બોટાદ નગરપાલિકામાં એક નોટિસ લગાવવામાં આવી છે, જે નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહિલા સભ્યોના પતિઓને નો એન્ટ્રી. જી હા મિત્રો, જે પ્રમાણે હું વાત કરવામાં આવે છે તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે હું આપને જે દ્રશ્ય બતાવું કે અહીંયા એક નોટિસ લગાવવામાં આવી છે. જે નોટિસની જો વાત કરવામાં આવે તો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નગરપાલિકાના મહિલા સભ્યશ્રીઓ ના પતિઓને નગરપાલિકાના વહીવટમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. તેમ છતાંય મહિલા સભ્યશ્રીઓના પતિઓ દ્વારા નગરપાલિકાના વહીવટમાં દખલગીરી કરવામાં આવશે અને જે બિનઅધિકૃત છે તેમજ મહિલા સભ્યશ્રીઓના પતિઓ નગરપાલિકા કચેરીની જે તે શાખામાં લાંબા સમય માટે બિનજરૂરી રીતે કર્મચારીઓની ખુરશીઓમાં અશોભનીય રીતે બેસી રહેતા હોવાનું ધ્યાને આવેલ હોય, જેથી નગરપાલિકાના તમામ મહિલા સદસ્યોને તેમના પતિઓના વહીવટમાં દખલગીરી ન કરવા તેમજ બિનજરૂરી રીતે નગરપાલિકા કોઈ શાખામાં ન બેસવા સૂચના છે અને આ સૂચનનો ભંગ બદલ સંબંધિતો વિરુદ્ધ પ્રાદેશિક કમિશનર શ્રી અમદાવાદના પત્ર RCMOના 0354/1/2025 તારીખ 29/1/2025 ગુજરાત નગરપાલિકા અધિનિયમ જોગવાઈ તળે કાર્યવાહી કરવામાં આવશે તેવી નોંધ કરવામાં આવી છે. આજે નોટિસ લગાવવામાં આવતાની સાથે જ સમગ્ર રાજકીય માહોલ જે છે તે ગરમાયો છે.